આજે આપણે લાલ મરચાંનું અથાણું બનાવીશું. તેની માટે આવા લાલ મરચાં લેવાના, તેને ધોઈ કોરા કરી દેવાના. હવે એને પહેલાં કટ કરીશું. કટ કરી અંદરથી આ બીનો ભાગ કાઢી દેવાનો છે. બી કાઢી અને પછી એના તળના કટકા કરી હળદર મીઠામાં નાખવાના છે. આવી રીતે બધા મરચાંને આપણે કટ કરી દઈશું. આવી રીતે બધા મરચાં આપણે કટ કરી હવે તેમાં આપણે હળદર અને મીઠું એડ કરીશું. ત્રણ ચમચી મીઠું નાખીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. હવે આને સરસ મિક્સ કરી 6 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. 6 કલાક પછી આપણે તેને ખોલીને જોઈશું. હવે બરોબર મિક્સ થઈ ગયું છે. હવે તેને ઢાંકી અને 6 કલાક માટે રહેવા દઈશું. 6 કલાક પછી આપણે તેને કોરા કરવા દઈશું. હવે આ મરચાંને 6 કલાક થઈ ગયા છે. હવે આનું પાણી નીકળી ગયું એટલે થોડી તીખાશ મરચાંની ઓછી થઈ જાય તો આને હવે કાણાવાળા વાસણમાં આપણે કાઢી લઈશું. હવે આ નીતરી જાય પછી એને કપડાની અંદર આપણે સૂકવી દઈશું. જ્યાં સુધી એ મરચાંનું પાણી ના સુકાય ત્યાં સુધી એને કોરા થવા દેવાના છે. મરચાં આવી રીતે કપડામાં પથરી લેવાના એટલે આવા કોરા થઈ જાય પછી જ એને વઘાર કરવાનો છે. વઘાર માટે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા ના મળે તો આખા ધાણા અને વરિયાળી અને હિંગ આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરમાં ઝીણું મીડિયમ ક્રશ કરી લઈશું. વઘારમાં આપણે તેલ લેવાનું છે. તે તેલને આપણે થોડું ગરમ ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરીને પછી ઠંડુ પડવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેને રાઈના કુરિયામાં એમાં નાખીશું. હવે આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણા વરિયાળી જે ક્રશ કર્યા હતા તેને આવી રીતે મૂકી દઈશું. હવે વચ્ચે હિંગ નાખીશું. હવે આની અંદર આપણે ભેળવી હવે આની અંદર આપણે જે ગરમ તેલ કર્યું હતું તે એડ કરીશું. અને થોડી વાર ઢાંકી દઈશું જેથી એની સ્મેલ સારી આવે. હવે ખોલીને જોઈએ. જો એની સ્મેલ બહુ સરસ આવે છે. આવી રીતે મિક્સ કરી દેવાનું છે. બસ આટલું જ ગરમ તેલ હોવું જોઈએ. હવે આની અંદર આપણે મરચાં એડ કરી દઈશું. હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું. અને હવે હલાવી દઈશું. હવે આ મરચાં સારા રહે એની માટે આપણે આ મરચાંની અંદર 2 લીંબુનો રસ નાખીશું. આની અંદર આ 2 લીંબુનો રસ એડ કરીશું જેથી મરચાં સરસ સોફ્ટ થઈ જાય અને એની પર ઉબ પણ ના આવે. તૈયાર છે આપણા આથેલા મરચાં. આ મરચાંને તમે રોટલી, રોટલા
કોઈ વખત શાક ના હોય તો પણ આ મરચાં ચાલે. ક્યાંક પ્રવાસે જવું હોય તો બી આ મરચાં આપણે લઈ જઈ શકીએ છીએ. હવે આને આવી રીતે હલાવી પછી આપણે એક દિવસ આ વાસણમાં રહેવા દેવાનું. બીજા દિવસે આપણે બરણીમાં ટ્રાન્સફર કરીશું.